વેલકમ સ્ટુડન્ટ્સ. ભાગીદારોના વાર્ષિક હિસાબો ચાલી રહ્યા છે. એમાં ગયા લેક્ચરમાં સુધીમાં આપણા ફોર્મેટ પતી ગયા છે. ઉદાહરણ નંબર 1, દાખલા નંબર 8 આપણે કરી ચૂક્યા છીએ. આજે આપણે કરી રહ્યા છીએ દાખલા નંબર 9. અને આ 9 એટલે કરીએ છીએ જેથી તમારી થોડી પ્રેક્ટિસ થાય. તમને લોકોને ખાતા બંધ કરતા આવડે, ખાતા બંધ કરીને ક્યાં લઈ જવાના, અસર ક્યાં આપવાની એ ખબર પડે, એટલા માટે આ કરી રહ્યા છીએ. બરાબર? ચલો જોઈએ, વાત કરીએ આગળ. તમારામાંથી કોણ વાંચશે? એક જ જણ વાંચશે. આન્સર આપવા માટે હાથ ઊંચો કરજો. આજે બધું તમારે કરાવવાનું છે. કોઈ જોડે ચોપડી અલગથી જે વાંચી શકે? તો નહીં ચાલે યાર. હા દર્શન, બોલ બેટા, વાંચ. હા સર. દાખલા નંબર 9, પાર્થિવ અને પ્રિયા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. ભાઈ આટલું વાંચો તો પહેલા શું લખવાનું? આટલું વાંચીને આપણને શું ખબર પડે? પાર્થિવ અને પ્રિયા બે ભાગીદાર છે. તો અહીંયા લખવાનું, આ જે ભાગીદાર ખાતું ભાગીદારનું મૂડી ખાતું બનાવ્યું છે એમાં લખી નાખવાનું પાર્થિવ અને પ્રિયા. પાર્થિવ અને પ્રિયા, આવું વાંચીને પહેલા આ લખવાનું. આ બધા ખાતા તો ભણેલા જ છે. અચ્છા, બીજું કાચા સળિયામાં જોઈ લેવાનું કે ચાલુ ખાતું અને મૂડી ખાતું બંનેની બાકી તો નથી આપી ને. તો અહીંયા આપણે જો જોઈએ ને તો ચાલુ ખાતાની બાકી નથી આપી. ચાલુ ખાતું જેવું કશું નામ જ નથી. જો આપ્યું હોત તો શું કરે? ભાગીદારોના મૂડી ખાતા, એની નીચે ભાગીદારોના ચાલુ ખાતા, એમ બે ખાતા બનાવે. નથી આપ્યું તો એક જ બનાવવાનું, મૂડી ખાતું. બસ આટલું જ. આગળ વાંચ. હા સર. તારીખ 31/4/2017 ના રોજ કાચા સરવૈયા અને હવાલાઓ પરથી ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરો. તો આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરવાનું કે છે તો કરીએ છીએ. કરી નાખીએ આપણે તો, તૈયાર જ કરી દીધું બધું. હવે ખાલી એન્ટ્રીઓ જ કરવાની બાકી રહી. હવે આપ્યું છે આપણે કાચું સરવૈયું. એ કાચા સરવૈયાની અસરો આપતા આપતા જવાનું છે. પણ એની પહેલા અંદર કે નફા નુકસાન ખાતાનું અહીંયા આપણે ખબર પ્રમાણ લખતા નફા નુકસાનનું પ્રમાણ. તો આખામાં ક્યાંય નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે? જુઓ તો આખા દાખલાની અંદર સર ખરીદીની ચોખ્ખી પડતર આલી છે. અલા ભાઈ, નફા નુકસાનનું પ્રમાણ નથી આપ્યું ને, બસ એની વાત કર. નથી આપ્યું ના તો સરખું પ્રમાણ લેવાનું. નફા નુકસાનનું પ્રમાણ ના આપ્યું હોય તો સરખા પ્રમાણમાં વહેંચણી કરવાની. આવો નિયમ છે. જો નફા નુકસાનનું પ્રમાણ કે 3 અને 2 તો લખવાનું 3 2 1 તો 2 1 ના કીધું હોય તો સરખું. તો આખામાં જોઈ લેવાનું કે ક્યાંય નફા નુકસાનનું પ્રમાણ આપ્યું હોય તો લખવાનું, ના હોય તો 1 1 લખી નાખવાનું સરખા પ્રમાણમાં. ચલો આગળ જઈએ. હવે કાચા સળિયાની જમા બાજુની અસર આપતા આપતા જઈએ. અહીંયા કાચા સળિયાની જમા બાજુની અસર આપીશું. બરાબર? જેને આપણે એ હાથ ઊંચો કરજો અને કહેજો કે આની અસર અહીંયા આપવાની. તમારી જોડે ચોપડી ના હોય તો દર્શન બોલશે ખરા, પણ દર્શન પહેલા આન્સર નહીં આપે. બાકીનાને જેને આન્સર આવડે છે હાથ ઊંચો કરીને બોલશે. બોલ દર્શન. પહેલું છે જમા બાકીમાં મૂડી ખાતા, એમાં પાર્થિવ અને પ્રિયા. પાર્થિવના 24,000 અને પ્રિયાના 16,000. સારું. ક્યાં લખાય આ વસ્તુને? લખાય કેવી રીતે દર્શન? તને ખબર હોય તું પહેલા કહી દે. હા સર. આ ભાગીદારના મૂડી ખાતા છે ને, એમાં જમા સાઈડ નામ શું લખવાનું અહીંયા? પેલા પાર્થિવ અને પ્રિયા. બાકી આગળ લાવ્યા. શું લખવાનું? હા, બાકી આગળ લાવ્યા. વિગતના ખાનામાં લખવું પડશે. બાકી આગળ લાવ્યા. પાર્થિવની રકમ બોલ. પાર્થિવની રકમ 24,000 અને પ્રિયાની 16,000. તો 24,000 ને 16,000 લખી નાખીએ. પતી. બરાબર. અસર પતી ગઈ. જમા બાજુની એક અસર થઈ ગઈ તો અહીંયા એક અસર આવી ગઈ. હવે નહીં લખવાનું આગળ. ચલો એના પછી બીજું શું આપ્યું છે? વેચાણ 2 લાખ રૂપિયા. ચલો ભાઈ, તમારામાંથી બીજું કોઈ છે દર્શન સિવાય જે કે વેચાણ ક્યાં આવશે? હાથ ઊંચો કરો. હા સેલિના બેટા. વેપાર ખાતામાં જમા બાજુ. વેપાર ખાતામાં જમા બાજુ વેચાણ. બોલો કેટલું છે વેચાણ? 2 લાખ.
લખી નાખ્યું 2 લાખ રૂપિયા વેચા. પછી આગળ નેક્સ્ટ ત્રીજું દર્શન દેવું સર 30,000. દેવું પૈસા ચૂકવવાના બાકી. સેલિના અને દર્શન નહીં બોલે. પાકા હા દેવાંશી બોલ. પાકા સરવૈયામાં મૂડી દેવા બાકી. વેરી ગુડ. પાકા સરેમાં મૂડી દેવા બાજુ મારું દેવું છે. બોલો કેટલું છે દેવું? 20,000. લખી નાખ્યું 20,000. એના પછી સર પછી સર 30,000. દેવાંશી બોલ. 30. અચ્છા 30. 20 ને 30. ચલો પછી સર નમૂના તરીકે વેચેલ માલ 2,000. નમૂનામાં આપેલો માલ, અન્ય રીતે ગયેલ માલ જેને કહીએ છીએ, માલ છે. ઉર્વશી નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. કોઈ જુદો આન્સર આપવો છે તમારામાંથી? હા દર્શન. સર વેપાર ખાતામાં આવશે ઉધાર કેવી સાઈડ. રીતે? કારણ કે અન્ય જે ગયેલ માલ છે આપણે મફતમાં આપી દીધો સર નમૂના તરીકે એટલે. લખાય કેવી રીતે? લખવાની રીત બોલ. અને મૂડીમાંથી બાદ કરે હાલ તો મૂડી લખી નહીં આપણે એટલે ખરીદ માઇનસ ખરીદ પરત માઇનસ અન્ય રીતે ગયેલ માલ. ખરીદમાંથી ખરીદ પરત બાદ થાય ને પછી અન્ય રીતે ગયેલ માલ બાદ થાય. એટલે અન્ય રીતે ગયેલ માલ જાહેરાતમાં આપેલ માલ છે ને, નમૂના તરીકે એટલે નમૂના તરીકે આપેલું. કેટલા રૂપિયા છે? 2,000. લખી નાખ્યું 2,000. તો ખરીદીમાંથી બાદ થાય. ઉર્વશી શું કરે છે બેટા? સર ભૂલી ગઈ, મને કઈ બીજું લાગ્યું કે પેલું ધર્માદામાં આપણે આપી દઈએ ને એના હા. જેવું લાગ્યું. સાંભળ, માલની વાત આવે ને તો ક્યારેય બી માલ આપણે અહીંયા નફા નુકસાનમાં આવતો જ નથી. માલ ઉપર જ આવે છે. લખ્યું નથી એકાઉન્ટમાં નથી લખતા આપણે માલ. હા સર. અને માલ જાય તો એક તો વેચાણથી જાય, વેચાણથી માલ જાય તો અહીંયા લખાય, અને વેચાણ સિવાય માલ જાય તો ખરીદીમાંથી બાદ થાય. સિમ્પલ. બરોબર ને? હા સર. ચલો એના પછી શું આપ્યું છે દર્શન? હા સર બેંક ઓવરડ્રાફ્ટ 14,000. ભાઈ બેંક ઓવરડ્રાફ્ટ આપ્યો છે. દેવાંશી બોલો બેટા. પાકા સરવૈયામાં મૂડી દેવા બાકી. સિમ્પલ. પાકા સરિયામાં મૂડી દેવા બાજુ સાહેબ. બેંક ઓવરડ્રાફ્ટ 14,000. મારું દેવું છે. મેં બેંકમાંથી વધારે પૈસા ઉઠાવી લીધા છે તો મારું દેવું કહેવાય. લખો પાકા સરિયામાં. એના પછી દર્શન પછી આવ્યો હવે ઉધાર બાકીમાં ઉપાડ પાર્થિવ અને પ્રિયા 4800 અને 3200. ઉપાડ આપેલો છે. આ રકમ પછી બોલવાની એટલે શું, જ્યારે લખીએ ત્યારે વાંધો ના આવે. ઉર્વશી ના, ઉર્વશી નો વારો નહીં આવ્યો. સોરી, સેલિના નો આવ્યો. સેલિના ભાગીદારના મૂડી ખાતામાં ઉધાર બાજુ ભાગીદારી ઉપાડ. મૂડી ખાતામાં ઉધાર બાજુ લખો ઉપાડ. પતી ગયું. રકમ બોલ. 4800 ને 3200. પતી ગયું. 4800 ને 3200 લખવાનું. ઉર્વશી ખબર પડે છે? હા સર. હવે આ વસ્તુ તારે ઉદાહરણ નંબર 1 માં બી કરવાની. ઉપાડ આવે તો ઉપાડ આવે તો અહીંયા ઉધાર બાજુ લખવાનું. પેલું જે અહીંયા લખ્યું હતું ને એ નહીં લખવાનું, આપણે અહીંયા લખવાનું. ખબર પડી? હા. હા સર. ઓકે. એના પછી બોલો. હવે ખરીદીની ચોખ્ખી પડતર 1,06,000. બોલો તું જ કહી દે દર્શન. ખરીદ ખાતામાં જ આવશે ને આપણા વેપાર ખાતામાં. ખરીદી છે, ખરીદીની ચોખ્ખી પડતર છે, બધું અહીંયા જ. બોલો. ખરીદીની ચોખ્ખી પડતર કિંમત 1,06,000. ખરીદીની ચોખ્ખી પડતર એટલે શું તમને એ સમજાવું. નીચે તને નોંધ કરીને આપી છે કઈ જોતો ખરીદીની ચોખ્ખી પડતર. હા, ખરીદીની ચોખ્ખી પડતર એટલે વ્યવસ્થિત ખરીદી. વ્યવસ્થિત ખરીદી. હવે આનો અર્થ શું થાય કોઈને યાદ છે ને? 11 માં શીખવાડ્યું હતું. આપણને આ વસ્તુ આટલામાં જ પડી છે એમ. એવું નહીં, આનું શીખવાડ્યું હતું. વ્યવસ્થિત ખરીદી એટલે શું? ખરીદીની ચોખ્ખી ફરી બોલો બેટા. સાખર સ્ટોક કદાચ સાચું જ છે. શરૂઆતનો સ્ટોક વત્તા ખરીદી
વત્તા ખરીદીના ખર્ચા ઓછા આખર સ્ટોક, આ બધું આવી જાય. શરૂઆતનો સ્ટોક વત્તા ખરીદીના ખર્ચા ઓછા આખર સ્ટોક, આ બધું પ્લસ માઇનસ કરીને જે આવે ને એને કહેવાય વ્યવસ્થિત ખરીદી. એનો મતલબ કે 1,06,000 રૂપિયા જે લખ્યા એની અંદર શરૂઆતનો સ્ટોક આવી ગયો, આખરનો સ્ટોક આવી ગયો, ખરીદીના ખર્ચા આવી ગયા, બધું આની અંદર આવી ગયું. આપણે કશું લખવાની જરૂર ના પડે એક્સ્ટ્રા, એવું એ કહેવા માંગે છે. દેવ આવ્યો કોક દેવ. હા, વેલકમ દેવ. આપણે વાર્ષિક હિસાબો ચાલુ છે. હા સર. ઓકે, ચલો આગળ વાંચો બેટા. માલ સ્ટોક માલનો સ્ટોક 28,000. હવે આ શરૂઆતનો છે કે આખરનો છે? સર દાખલો કયો છે? દાખલા નંબર 9 ચાલે છે. આગળ દાખલા નંબર 9. હા નંબર 79. ઓકે. યચીવાનો છે સર દેવ. પછી વાત કરીએ, પહેલા કામ કરીએ ને બગા. અત્યારે ટાઈમ ઓછો છે ને કામ ફટાફટ કરવાનું. આ કયો સ્ટોક છે? આખરનો છે, શરૂઆતનો છે, કયો છે? આખર. આખરનો. લખ્યું નહીં સર એવું. કઈ લખ્યું નહીં. આખરનો સ્ટોક ક્યાં લખાય? આખરનો સ્ટોક આપડા પાકા વેપાર સરવૈયા. ખાતામાં પાકા સરવૈયામાં. વેપાર ખાતામાં જમા બાજુ. વેપાર ખાતામાં જમા બાજુ અને પાકા સરવૈયામાં પાકા જમા બાજુ. સરવૈયા. બે અસર આવે, પણ આ કાચા સરવૈયામાં આપેલું છે. કાચા સરવૈયાની એક જ અસર આવે, ખાલી અહીંયા પાકા સરવૈયા. પાકા સરવૈયામાં બોલો કેટલો છે? 28,000. અને બીજું તમને હમણાં જ શીખવાડ્યું, આ વ્યવસ્થિત ખરીદીની અંદર આખર સ્ટોક આવી ગયો છે, એટલે કે આની અંદર આખર સ્ટોકની અસર આવી ગઈ છે. ફરી લખવાની જરૂર નહીં ત્યાં, એટલે બી નહીં લખવાનું, બીજું કોઈ કારણ નથી. ચલો નેક્સ્ટ. લેણું 48,000. ચલો હાથ ઊંચો કરજો, કોને ખબર છે? લેણું બોલો સેલિના. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. વાહ, મિલકત લેણા બાજુ લેણું કેટલા છે? 48,000. ચલો પછી 25 મજૂરી અને પગાર 10,000. જો બે વસ્તુ હોય, એક તો મજૂરી પગાર હોય અને પેલા પગાર મજૂરી હોય. કોને આવડે છે? હાથ ઊંચો કરો. દેવ બોલવું છે, બોલ. નફા નુકસાનમાં. કેમ નફા નુકસાનમાં? કારણ સર પહેલેથી એમાં જ આવે, એટલું ખબર છે. ના એવું નથી, દર્શન ના પાડે છે. જો દર્શન બોલતો. પગાર નફા નુકસાન ખાતામાં આવે અને મજૂરી ત્યાં જ આવે. અન્ય એટલે માલના લીધે અન્ય ખર્ચા હોય ને માલના સિવાય ને બધા નફા નુકસાન ખાતામાં આવે. અચ્છા ભાઈ, કોઈ છે બીજું જે મારો સાથ આપે? આ લોકો ખોટું બોલે છે. આમ પેલું મજૂરી પહેલા આપી હોય તો વેપાર ખાતામાં લખાય, પગાર પહેલા આપે તો નફા નુકસાનમાં લખાય. થેન્ક યુ સેલિના, હું બચી ગયો. ભાઈ મારા સાથે છે. ભાઈ સ્ટુડન્ટ, પહેલા આવું કોઈ યાદ નહીં સર. મજૂરી પગાર. પહેલા મજૂરી હોય તો વેપાર ખાતામાં, પહેલા પગાર હોય તો નફા નુકસાનમાં. આવું ધ્યાન રાખવાનું. મજૂરી અને એકલું મજૂરી હોય તો ભાઈ અહીંયા જ એક જ. બરાબર. બોલો કેટલા છે? 10,000. 10,000. આ યાદ રાખવાનું છે યાર, ભૂલી જશો તો એક્ઝામમાં તકલીફ થશે, અને મારે નહીં ઈચ્છા એવી કે તમે એક્ઝામમાં તકલીફ કરો. ચલો બીજું બોલો. વેપાર ખર્ચ 16,000. બોલો કોને ખબર છે? હાથ ઊંચો કરજો. વેપાર ખાતામાં આવે. ના આવે વેપાર ખાતામાં. સેલિના બોલ. નફા નુકસાન ખાતામાં. નફા નુકસાન ખાતામાં. બોલ કેટલું છે? છોડો છે ને? થઈ ગયું 16,000. હવે દર્શન, તે મકાન. વેપાર ખર્ચ, વેપાર સાંભળીને વેપાર ખાતામાં નાખવાનું કીધું ને? એટલે મગજ દોડાય. મેં ના પાડેલી છે. ચલો આગળ બોલ.
આગળ છે મકાન 50,000. કોણ છે બીજું? મિલકત પેલા પાકા સરવૈયામાં મિલકત લેણા. મિલકત સિમ્પલ. લેણા લખો બાજુ મકાન. બોલો કેટલું છે? 50,000. પછી ફર્નિચર ફિટિંગ 10,000. એ બી ત્યાં જાઓ. નેચર. ત્યાં જ આવશે. પછી ઓફિસ સાધનો 4,000. ત્યાં જ. એ તો બધી મિલકતો જ છે, ત્યાં જ આવે. ઉર્વશી ખ્યાલ આવે છે ને બેટા? હા સર. ઓકે, નેક્સ્ટ. થી પેકિંગ સામગ્રી સ્ટોક 4,000. તો પેકિંગ નો સામાન હોય તો અહીંયા જ લખવાનો પેકિંગ. આખરનો સ્ટોક હોય, પેકિંગ નો સ્ટોક હોય, જેનો સ્ટોક હોય એનો આપણે તો મિલકત કહેવાય. પેકિંગ સામગ્રી સ્ટોક કેટલો છે? બોલતા જ નથી કેટલો છે તો પછી ચૂપચાપ બેસે. શું સર? રોકડ સિલક 2,000. તો પેકિંગ સામગ્રી 4,000, રોકડ સિલક મારી જોડે રોકડા પડ્યા છે તો એ પણ મારા માટે મિલકત જ છે. લખો રોકડા. મિલકત 2,000. હું પહેલા જ કહું છું જ્યારે રકમ લખવાની થાય ત્યારે રકમ બોલો, પહેલા ખાલી નામ બોલો કે કઈ વસ્તુ લખવાની છે, જેથી આપણને ખબર પડે ને આપણે આગળ લખીએ પછી એની રકમ લખીએ. ત્યાં સુધી રકમ યાદ ના રહે, પાછી યાદ કરવી હોય. ચલો પત્યું, કઈ નહીં. અહીંયા આપણું કાચા સૂર્યની બધી અસરો થઈ ગઈ. કાચા સૂર્યમાં કશું બાકી ના રહ્યું, જે આપવાનું હતું બધું કરી દીધું. હવે આગળ જઈએ છીએ. અને સ્ટુડન્ટ્સ કાલે તમારી સ્ટેટની એક્ઝામ છે બધાને, ચેપ્ટર નંબર 1 અને 2 બંનેની. એટલે સ્ટેટની એક્ઝામ આપવા માટે તૈયાર રહેજો. 10:30 વાગ્યાનો ટાઈમ ફિક્સ જ છે આપણો. ફરી ફરીશું દર રવિવારે એક્ઝામ આવશે. એ સોરી, કાલે પણ પહેલા તો શનિવાર છે. સોરી, કાલ શનિવારે સર. પરમ દિવસે. પણ આપી તો ગ્રુપમાં ખરી મોકલજો સર. ચેપ્ટરની સ્ટેટમાં તો. એક મિનિટ, દેવ શું કહે છે? ગ્રુપમાં મોકલશો પેપર પેલું 12 જીસી વાળું ના, ટ્યુશન નું. તમારું તારે જોઈતું હોય તો હું તને આપી દઈશ. બાકી બીજા બધાને એમનું બધું બનેલું છે, આખું અલગ ચાલુ છે. અચ્છા એવું છે, બરાબર. ચલો હવે આપણે એક એક કરીને હવાલો કરીએ. હવાલાની અસર આપતા જઈએ અને તમે લોકો ટ્રાય કરો કેટલાને કેટલું આવડે છે જોઈ લઈએ. પહેલો હવાલો વાંચો. મૂડી પર 8% લેખે અને ઉપાડ પર 12% લેખે વ્યાજ ગણવાનું છે. પાર્થિવે દર માસ અંતે ₹400 અને પ્રિયાએ તારીખ 1/10/16 ના રોજ ઉપાડ કર્યો છે. પાર્થિવે 400 રૂપિયાનો ઉપાડ કર્યો છે દર માસના અંતે. એટલે આ દરેક મહિનામાં 400 લેતો હતો. અને પ્રિયાએ એક ક્યારે કર્યો છે? 1/10/16. પ્રિયાએ 1/10/16 ઉપાડ કર્યો. તમે કહે સાહેબ કેટલો કર્યો? એ તો કહો. અહીંયા છે ને આર્યો પાર્થિવનો ઉપાડ 4800, પ્રિયાનો ઉપાડ 3200. એ તો આપણને આપેલો જ છે, આપણે અહીંયા લખેલો છે. 3200 ઉપાડ કર્યો અને 4800 કર્યો. આનો 3200 ઉપાડ. આનો 400 દર મહિને કર્યો તો 400 દર મહિને એટલે 12 મહિનાના 4800. સિમ્પલ. તો 4800 થાય જ છે, કોઈ ચિંતા નથી. ચલો એ તો પછીની વાત આવે છે. પહેલા તો પહેલું આપણને કીધું છે મૂડી પર વ્યાજ ગણો. હાથ ઊંચો કરજો કોને ખબર છે કેવી રીતે ગણવાનું અને ક્યાં લખવાનું? મૂડી પર વ્યાજ સેલિનાને આવડે છે, બસ બીજું કોઈ નહીં. સારું, દર્શનને પહેલા ચાન્સ આપું છું. બોલ દર્શન. હાથ ઊંચો કર્યા પછી ઉભા ના રહેવાનું. સેલિના બોલ ફટાફટ. મૂડી પર 8%, એટલે આ પાર્થ જે હોય એના 24,000 ના 8% ગણવાના. લખવાનું ક્યાં પછી એનું વ્યાજ લખવાનું ક્યાં? મૂડી પર વ્યાજ એના નીચે. એની નીચે ભાઈ અહીંયા લખું મૂડીનું વ્યાજ 19,200. 19,20. 20. અને 16,000 ના
1280. આની બીજી અસર ક્યાં આપવાની? નફા નુકસાન ફાળવણી. નફા નુકસાન ફાળવણીમાં ઉધાર બાજુ પાર્થિવ અને પ્રિયા બંનેના લખવાના હિમંગાવનું 20 અને બીજું છે 1280 અને બંનેનો સરવાળો કરીને 3200 થશે. આવું લખવાનું. મૂડીનું વ્યાજ પાર્થિવ પ્રિયા બંનેનો સરવાળો કરીને 12. ઉર્વશી લખવાની મેથડ ખબર પડી બેટા? હા સર. એટલે ચેપ્ટર ઉદાહરણ નંબર જે 1 છે ને એ તું ગણી શકીશ આવી રીતે, તને ખબર પડશે, બરાબર ને? હા સર. કારણ કે એમાં આવું જ છે બધું, એટલે આવી રીતે ગણતરી કરતા આવડે એટલે વાંધો ના આવે. ચલો તો આટલું બધું. બે અસર થઈ ગઈ, એક અસર અહીંયા અને એક અસર અહીંયા. અચ્છા, આપણે કેમ બે અસર આપી? એક અસર કેમ ખાલી એક અસર અહીંયા કેમ ના આપી? હવાલામ છે એટલે. હા, હવાલામાં છે. જો આજ વસ્તુ આપણને કાચા સળિયામાં આપી હોત તો ખાલી એક જ અસર અહીંયા લખાય, એક જ અસર થાય, અહીંયા ના લખાય. બસ આટલું ધ્યાન રાખો. ચલો પતિ, મારો આટલો એક હવાલો. હવે ઉપાડ પર વ્યાજ ગણવાનું કરાવજો. તમારામાંથી કોણ કરાવે જોઈ લો આજે. ઉપાડ પર શું સર? ઉપાડનું વ્યાજ છે ને બીજું 18%. કેટલા ટકા લખ્યું? 12%. 12%. કોણ કરશે? દર્શન તારો હાથ ઊંચો છે, તારે કરાવવું છે? એક મિનિટ હો સર, હું કરાવું. એક જ મિનિટ. હવે ફરતી કેટલું કેલ્ક્યુલેટર છે જવાનું. ઉપાડ ઉપર? હા. ના 10 મિનિટ લખો. 576 પાર્થિવ નામ. અહીંયા નીચે ઉપાડમાં કર્યું ગણતરી તો કેમ પણ એમને ડાયરેક્ટ 576 લખાવડે? 4800 ગુણ્યા 12%. અચ્છા ભાઈ, ઉપાડનું વ્યાજ 4800 ગુણ્યા 12%, 576 અને અહીંયા 3200 384. સારું, અહીંયા લખું ને ઉપાડનું વ્યાજ. બીજી અસર આ એક અસર અહીંયા, બીજી અસર અહીંયા. આપણે બીજી હા, બરાબર છે. કઈ પહેલી લખી? પાર્થિવ અને પ્રિયા એટલે કેટલા હતા પેલા? હવે આ રકમ ખોટી છે. 576 કોને આવડે છે? આ ખોટી છે, આવી રીતે ના ગણાય. સાચી કોને આવડે છે? આ માહિતી આપી છે કે પ્રિયાએ 3200 રૂપિયા 1/10/16 ઉપાડ્યા અને આ વસ્તુ સેલિનાને આવડવું જોઈએ, કારણ કે સેલિનાએ આજે પહેલા ડિફિકલ્ટી આની પૂછી. સેલિના, હા, લોનના વ્યાજ જેવું છે. અહીંયા 3200 રૂપિયા પ્રિયાએ ઉપાડ્યા 1/10/16 ના રોજ. આપણે 960. વર્ષ પતવાની તારીખ કઈ? 31/3/17. અહીંયા લખવાનું 31/3/17. કેટલા મહિનાનું વ્યાજ ગણવાનું? 6 મહિના. વર્ષનું. હા, 6 મહિનાનું. તો ગણતરી કરાવડે તો સેલિના કેવી રીતે લખવું? અહીંયા 3200 3200 ગુણ્યા કેટલા ટકા છે? ટકા સર 3200 ગુણ્યા 12 12% ભાગ્યા અને 6 ગુણ્યા 6 અરે ગુણ્યા 6 ભાગ્યા 12. બોલો કેટલો થાય? 19200. ના થાય. ચાલુ માં તો એટલો બધો આવ્યો હતા. કેલ્ક્યુલેટર માં તે ટકાની નિશાની નહીં દબાઈ. 192. તે ટકાની નિશાની નહીં દબાઈ હોય બેટા. તે 3200 ગુણ્યા 12 આગળ 3200 ગુણ્યા 12 ટકા દબાવો. બરાબર, આવી ગયું. સારું, તો આ રીતે આપણને શું મળે? આ 192 રૂપિયા મૂડી પર ઉપાડ પર વ્યાજ મળ્યો. આ પ્રિયાનો મળ્યો, તો પ્રિયાની નીચે લખું છું. આ પ્રિયાની નીચે અહીંયા આ ભૂસી નાખું છું અને અહીંયા 192 રૂપિયા લખી નાખું છું. અને આ બી ખોટો છે, આને પણ ગણવો પડશે. એની રીત તમને લોકોને મારે શીખવાડવાની છે. 1 માર્ક્સ ની અંદર પૂછાય. એની રીત મારે તમને લોકોને શીખવાડવાની છે. 1 માર્કમાં પૂછાય. પાર્થ દર મહિનાને અંતે ઉપાડ કરે. પાર્થનો ઉપાડ દર મહિનાને અંતે થાય છે. હવે 3 વસ્તુઓ હોય.
જ્યારે દર મહિને ઉપાડ કરતો હોય ને દર મહિને ત્યારે આપણે બહુ સારી રીતે ગણતરી સમજીને કરવાની. જો અંતે ઉપાડ કરતો હોય તો યાદ રાખી લેવાનું. અત્યારે ખાલી યાદ રાખી લો દાખલો ગણવા માટે. અંતે ઉપાડ કરતો હોય તો 66. દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરતો હોય તો 78. અને દર મહિનાની વચ્ચે ઉપાડ કરતો હોય તો 72. ફરી કહું છું 3 વસ્તુઓ હોય. દર મહિનાને અંતે ઉપાડ કરતો હોય તો 66 યાદ રાખો. દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરતો હોય તો 78 યાદ રાખો. અને દર મહિનાની વચ્ચે ઉપાડ કરતો હોય તો 72 યાદ રાખો. પણ દર મહિને હોવો જોઈએ, દર મહિને કરવો જોઈએ તો જ, બાકી નહીં. તો 66, 72 અને 78 અહીંયા કયું લાગુ પડશે આની અંદર? અંતે 66 ના વચ્ચે એટલે 72. અંતે છે ને બધા. હા અંતે. પાર્થે દર મહિનાને અંતે ઉપાડ કર્યો છે તો 66 લાગુ પડશે. 66 મહિનાનું આપણે વ્યાજ ગણવાનું. 66 મહિના. ઓ બાપા. જ્યારે આવું દર મહિને કરતો હોય ને ત્યારે આવું થાય. તો કેવી રીતે ગણવાનું સમજો. મહિનાનો ઉપાડ છે 400 રૂપિયા તો લખો 400. મહિનાનો ઉપાડ છે 400 લખો 400. 400 ગુણ્યા 12%. 400 ગુણ્યા 12%. 66 ભાગ્યા 12 ગુણ્યા 66 ભાગ્યા 12. કેમ 66 લીધું? અંતે 5.5. અંતે છે એટલે. અને જો વચ્ચે હોત તો 72 ભાગ્યા 12 અને શરૂઆતમાં હોત તો 78 ભાગ્યા 12. હા દર્શન શું કહે છે બેટા તું? 5.5. હું તને કહું એ પ્રમાણે કેલ્સીમાં દબાઈને બગા કેલ્સી તારે શીખવું જરૂરી છે, નહીં તો તું ખોટા આન્સર લખીશ. તો 400 ગુણ્યા સર 12% ગુણ્યા 66 ભાગ્યા 12. હા ઓકે 264. પેલા 264. કેમ બદલાઈ ગયું? બીજું કોઈક દબાઈ ગયું છે. એવું જે ઈચ્છા થાય એ દબાઈ ના દેવાય, તકલીફ થઈ જાય. આપણે છે ને ધ્યાનથી કેલ્ક્યુલેટર વાપરતા શીખી જવાનું, નહીં તો જુદા જુદા જવાબ આવે. સાચું આવડતું હોવા છતાં ખોટું કરીને આવીએ. આ 1 માર્કના પ્રશ્નમાં બી પૂછાય. પહેલા ચેપ્ટરમાં 1 માર્કમાં તમને ખાલી વ્યાજ શોધવાનું કે અને MCQ માં ટીક કરવાનું હોય તો આવડવું જોઈએ. અમુક વાર 1 માર્કમાં એવું પૂછાય કે અંતે ઉપાડ કરતો હોય તો કેટલા મહિનાનું વ્યાજ ગણાય, શરૂઆતમાં ઉપાડ કરતો હોય તો કેટલા મહિનાનું ગણાય, તે તમને અહીંયા ખબર પડે. પણ યાદ શું રાખવાનું ખબર છે? અહીંયા આપણે કુલ નથી શોધતા. આ 4800 રૂપિયા નથી લેતા, મહિનાનો ઉપાડ લઈએ. 400 ઉપર ગણતરી કરી. જ્યારે બીજા બધામાં કેવું છે, કુલ ઉપાડ કર્યો હોય છે, કુલ ઉપાડની ગણતરી કરીએ. આ ફરક છે. ચલો આ કોને તકલીફ છે ખબર ના પડી તો મને અત્યારે પૂછ્યું. આ મેં અહીંયા લખી નાખ્યું 264 ને 192 બંને. તમારામાંથી તકલીફ હોય તો પૂછી લો. ઉર્વશી બેટા ક્લિયર થાય છે? હા સર. ઓકે. તો આની બીજી અસર આપણે એટલે એક્ચ્યુઅલી આ બીજી અસર છે, પહેલી અસર અહીંયા આપવાની 264 અને 192. આ બંને ભેગા કરીને કેટલા થાય? 456. 456. તો ઉપાડ પર વ્યાજ ટોટલ 456 રૂપિયા આપણને મળ્યું. એટલે આપણે પેઢી છીએ, ભાગીદાર પાસેથી વસૂલ કરીએ તો 456 રૂપિયાનું વ્યાજ આપણને મળ્યું. આટલામાં કોઈને ડાઉટ હોય તો પૂછી શકે છે. અહીંયા આપણો એક હવાલો પત્યો, એક જ હવાલો, બીજું કશું નથી પત્યું. પણ એ એક હવાલો મજબૂતાઈથી પતવો જોઈએ જે આપણે કર્યું અત્યારે. તો આજે છે ને શરૂઆતમાં, વચ્ચે ને અંતે એ યાદ રાખવાનું. દેવાંશી બેટા ક્લિયર થાય છે ને? હા સર. ઓકે. હવે બીજો હવાલો વાંચીએ અને બીજા હવાલાની અસર આપીએ. તમારામાંથી આવડશે બીજો હવાલો? બોલ તો બીજો હવાલો. બીજો હવાલો છે 10,000 ઉધાર વહેંચણીની નોંધ કરવાની બાકી છે તથા માર્ચ 2017 ની વહેંચણીનો સરવાળો ભૂલથી ₹2000 વધુ ગણ્યો છે. પહેલા તો ઉધાર વેચાણ વિચારીએ. કોને આવડે છે ઉધાર વેચાણ નોંધવાનું બાકી છે? એની બે અસર કઈ કઈ જગ્યાએ આવે? 11 માં શીખી ગયા. બોલ દેવાંશી. વેચાણમાં પ્લસ થશે, નહીં નોંધેલ વેચાણ. બરાબર. એક તો વેચાણમાં પ્લસ, બીજી અસર
ગ્રાહકોમાં પ્લસ થશે પાકા સરવાળામાં પાકા લેણું સરવાળામાં હશે. ગ્રાહકોમાં પ્લસ ગ્રાહકો કો દેવાદારો કો એ દેવાદારોમાં પ્લસ કરવાના, લેણામાં પ્લસ કરવાના. વેરી ગુડ. સમજો તમે વેચો છો, તમે વસ્તુ વેચો છો, હવે વેચવાનું લખવાનું બાકી રહી ગયું, તો એક તો વેચાણમાં લખો એટલે કે વેચાણમાં પ્લસ કરો. હવે પૈસા લેવાના બી છે કારણ કે ઉધાર છે, તો પૈસા લેવાના છે તો લેવામાં લખો. આ લેણું છે એમાં બી પ્લસ કરી દો. અહીંયા લેવામાં પ્લસ લખવાનું, નોંધવાનું બાકી વેચાણ 10,000 રૂપિયા. અને અહીંયા વેચાણમાં બી પ્લસ કરી દેવાનું 10,000 રૂપિયા. એટલે બે અસર થઈ ગઈ. સિમ્પલ. કોને ખબર ના પડી તો કહી શકે. ઓકે, આગળ બીજું આપેલું છે આપણને. એને એવું કીધું છે વેચાણ નોંધનો સરવાળો 2000 વધુ ગણાઈ ગયો છે. હવે એને સરવાળામાં ભૂલ કરી છે. સમજો, નોંધવામાં ભૂલ નથી કરી, અસર આપવામાં ભૂલ નથી કરી. વેચાણ નોંધનો સરવાળો વધારે ગણાઈ ગયો છે, એટલે વેચાણ થોડું છે ને વધારે ગણાઈ રહ્યું. ચલો, તમારામાંથી કોણ કહેશે ક્યાં અસર આવે? ગપ્પા મારો, ટ્રાય કરો. વધારે થઈ ગયો શું કરવું પડે તો સુધરી જાય? કેટલું ને એટલું માઇનસ હા, શેમાંથી માઇનસ કરીએ? વેચાણમાંથી. પરફેક્ટ. આ વેચાણનો સરવાળો વધારે થઈ ગયો હોય તો માઇનસ કરી દો. માઇનસ ખોટા નોંધી ગયા, સરવાળો વધારે થઈ ગયો 2000 રૂપિયા માઇનસ કરી દો. દર્શન ખબર પડે છે બકા? દર્શન ખ્યાલ આવે છે? યસ યસ યસ. હા, કેમ માઇનસ કરવાનું કારણ શું છે? અહીંયા વધારે નોંધાઈ ગયો તો એટલે વેચાણમાંથી માઇનસ કરી સરવાળો વધારે કર્યો છે એટલે ઓછું કર્યું. દેવાનું. અચ્છા, હવે એક સમજવાની વાત છે, એક વસ્તુ જે સમજવાની છે, આની એક જ અસર આવશે, બીજી અસર નહીં આવે. કારણ કે એને વેચાણ નોંધવામાં ભૂલ નથી કરી કે વેચાણ લખવાનું બાકી છે તો એનું લેણું પણ છે, એવું નહીં. સરવાળામાં ભૂલ કરી, તો એક જ અસર થાય, એની બીજી અસર ના થાય. પતી. એટલે આખો હવાલો આપણો પતી ગયો. આ હવાલામાં કોઈ જ પ્રોબ્લેમ બીજો નહીં. કોઈને ડાઉટ હોય તો પૂછી શકો. તો છેલ્લે આપણે સ્ટુડન્ટ્સ જે એન્ટ્રી આપી દીધી હતી 2000 રૂપિયાની, એ પતી ગઈ. બરાબર? એની એક જ અસર દાખલા નંબર 9 માં બીજા હવાલાની અસર પતી ગઈ. બરાબર? હવે ત્રીજો હવાલો આપણે આયા. ત્રીજા હવાલાની વાત કરીએ. તમારામાંથી કોણ વાંચતું હતું? દર્શન, તું વાંચતો હતો બેટા, બોલ ત્રીજો હવાલો. હા સર, એક જ મિનિટ હો. પાના નંબર 79. હા સર, હવા નંબર 3. 2000 ની વધારાની ગાલખાદ માંડી વાળો અને 5% ગાલખાદ અનામતની જોગવાઈ કરો. હવે ગાલખાદ લખવાની છે, ગાલખાદ અનામત લખવાની. તો શેમાંથી ગાલખાદ બાદ કરવાની હોય? તમારામાંથી જેને આવડે હાથ ઊંચો કરો. ગાલખાદ અને ગાલખાદ અનામતની અસર આપવાની છે. કોઈ નહીં આવડતું? ઓ તારી. સર, બોલ બોલ નાયન બેટા. દેવામાંથી. બરાબર, દેવાદારો. એટલે હા, દેવાદારો. દેવા ના કહેવાય, દેવા તો અહીંયા આવે, લેણામાંથી કહેવાય. હા, ચલો બોલો. એટલે સર આમાં દેવું આપેલું હોય ને એટલે દેવું આપેલું છે, પણ દેવું આ બાજુ હોય ને બેટા, આને દેવું કહેવાય. હા 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 અને આ બાજુ લેણું કહેવાય. હા. આ તો રોકડ છે, અહીંયા આપણે લખીએ લેણું. બોલો કઈ રીતે કરીએ એન્ટ્રી? નાયન બેટા સમજાવો આગળ. એટલે 30,000 રૂપિયા, ના સોરી લેનું 48,000 રૂપિયા. લેણું 48 છે, 10,000 રૂપિયા હવાલાની અસર અહીંયા આપી દીધી છે. આ રહી પાકા સરિયાની અંદર જો, અને નીચે લખ્યું છે 58,000. હા. સ્ક્રીન પર દેખાય છે? હા, હવે એમાંથી -2,000. હા હા, એટલે આમાંથી આપણે 2000 માંડી વાળી.
અને પછી 5% પ્લસ કરીને જોગવાઈ કરવાની 5% ગાળખા માઇનસ જ તણાવ. કરવાનું બગા. 58 માંથી 2 જાય એટલે હા. 56 જાય. માઇનસ ગાળખા અનામત અને આ 5% કરો કેટલા થાય? તમારામાંથી બોલો ફટાફટ યાર, કેલ્સી લઈને બેસો. 2800. 2800. આ બાદ કરીને રકમ બોલો, બહાર કેટલી લખીએ? 53200. 53,200 પતી ગયું. તો ગાલખાત અને ગાલખાત અનામત બાદ કરવાની આ રીતે. ગાલખાત 2 બાદ કર્યા 56,000 આયા. 56,000 ગુણ્યા 5% એટલે આવ્યું 2800. 2800 બાદ કરીને બહાર આયા 53,200 રૂપિયા. આટલી અસર આપી દીધી. હવે ગાલખાત અનામતની બીજી અસર કાહ હકામાં આપવાની છે. કોણ કરાવશે તમારામાંથી? બીજું કોઈ છે ને એમ સિવાય? કાહ હકા જેને આવડતું હોય, જે શીખવાડેલું છે ગાલખાત વાળું, એને કોઈને આવડતું હોય તો બોલો, તો અહીંયા કરી બોલો. દેવાંશી બેટા. ગાળખાત ગાળખાત કાચા સરવૈયાની પ્લસ ગાળખાત હવાલો પ્લસ ગાળખાત અનામત હવાલો અને માઇનસ ગાળખાત અનામત કાચા સરવૈયાની. ગાલખાત 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 અનામત ગાલખાત અનામત પહેલા 3 પ્લસ કર્યા, એક લાઈન છોડી માઈનસ કર્યા. અહીંયા લખી નાખું છું કા હ કા. બોલો હવે એની અસર ક્યાં આપું સામે? કાચા સરિયા પાકા સરિયા ગાળખાત હવાલામાં 2000. 2000. પછી ગાળખાત અનામત હવાલામાં 2800. પતી ગયું. આ 2000 આપી દીધું. તો સ્ટુડન્ટ્સ આ 2000 રૂપિયા ગાલખાતના હવાલાના અહીંયા આયા. એ હવાલાની બીજી અસર આપી અહીંયા હવાલાની સાથે. ગાલખાત અનામત હવાલાની 2800 આવી. એ 2800 ની અસર આપી દીધી. મારું કામ પતી ગયું. ક્લિયર? હવાલો બી પૂરો, એડજસ્ટમેન્ટ એન્ટ્રી થઈ ગઈ, પૂરું. આગળ વાત કરીએ. નેક્સ્ટ બેટા બોલતો દર્શન. હા સર 2000 નું ફિટિંગ નકામું થઈ ગયું, જેથી ચોપડે નોંધ કરવાની બાકી છે. લ્યો બિલ્ડિંગ નકામું થઈ ગયું. અરે ફર્નિચર નકામું હશે ને બિલ્ડિંગ ક્યાંથી હોય? બિલ્ડિંગ ને ફિટિંગ ફિટિંગ. હા, ફર્નિચર અને ફિટિંગ બરાબર. ફર્નિચર અને ફિટિંગ માં જે કહેવાય ને એ ફિટિંગ નકામું થઈ ગયું. 2000 નું 2000 કે 4000? 4000 સર. 4000 નું નુકસાન થઈ ગયું. અને એ બી બિલ્ડિંગમાં ફર્નિચર અરે ફિટિંગ. એટલે ફર્નિચર ફિટિંગ લખેલું છે. બોલો તો શું થાય? કેવી રીતે એન્ટ્રી થાય? કોને આવડે? એમાં પ્લસ કરવાના, બાકી નોંધવાનું બાકી છે. અચ્છા બગા, ફિટિંગ નકામું થઈ જાય એટલે ફિટિંગ ની કિંમત વધી જાય? ના, માઇનસ કરવાના. હા તો તું પ્લસ બોલ. નુકસાન થયું. નોંધવાનું બાકી એવું કે છે ને સર. હા તો નોંધવાનું બાકી જ છે ને. એ નોંધવાનું બાકી છે, એની અસર નહીં આપી આપણે. તો માઇનસ કરવાના. હા તો તું પહેલા પ્લસ બોલે ને, એમ કહું છું. હા પેલા પ્લસ બોલ્યું હા, ને, એમ કહું. નોંધવાની બાકી છે એટલે નોંધવાની બાકી વિચારીને સીધું પ્લસ જ કરી દેવાનું એવું નહીં કરવાનું. આપણે વિચારવાનું શું નોંધવાનું બાકી છે કે ફર્નિચર નકામું થઈ ગયું, નોંધ્યું જ નથી. એટલે નોંધ્યું એટલે શું નોંધવાનું? ફર્નિચર ની કિંમત બાદ કરવાની છે. એટલે કેમ બાદ કરવાની? કારણ કે નકામું થઈ ગયું, બગડી ગયું. આવું વિચારવાનું. કોન્સેપ્ચ્યુઅલી મેં પહેલા જ કીધું, ગોખવા વાળાનું કામ જો થશે તમારા લોકો આમાંથી કોઈ બી ગોખશે ને એટલે સમજી લેજો એકાઉન્ટ નહીં આવડે. કાં તો આવા શબ્દો પકડ્યા અને નોંધવાનું બાકી પ્લસ, ચૂકવવાનું બાકી પ્લસ, અગાઉથી ચૂકવેલ માઇનસ, આવું બધું નહીં યાદ રાખવાનું. ગાડા થઈ જશે. ગોખવાનું નહીં, સમજવાનું તો મજા આવશે. ચલો તો અહીંયા માઇનસ કરીએ. દર્શન એક અસર તો ખબર પડી ગઈ કે ફિટિંગ માંથી માઇનસ કરી દઈએ 4. 6000. આની બીજી અસર 4000 રૂપિયા ક્યાં લખીએ? આપણું નુકસાન થયું ને. વેરી ગુડ. બોલો ક્યાં લખીએ? નફા નુકસાન ખાતામાં. અચ્છા નફા નુકસાન વેપાર. હા વેપારમાં માલને લગતો ખર્ચો છે ને સર, એ રહ્યો. ફિટિંગ માલ કહેવાય? ના કહેવાય. એટલે નફા નુકસાન ખાતામાં જ આવશે પાક્કું. હા આવું કરવાનું. કોન્ફિડન્સ રાખવું. આમ હાથ અહીંયા બતાવે એટલે અહીંયા ને તો જલ્દી જતું. 4000 ફિટિંગ નકામું થઈ ગયું. લખ્યું ફિટિંગ નકામું. પતી ગયું. દર્શન ખબર પડી બેટા? ક્લિયર? હા હા સર વેરી ગુડ. ક્લિયર.
એક ગ્રાહકને માલ પૂરો પાડવાનો કરાર પૂરો નહીં કરી શકવા બદલ કોર્ટે 4,000 ચૂકવવાનો દાવો મંજૂર કર્યો છે. હવે કોર્ટે શું કર્યું ખબર છે? આપણી પર કીધું કે ભાઈ તમારે ચૂકવવું પડશે પૈસા, 4,000 હાલ દેજો પૈસા, હેડો તમારે હાલવાના. એટલે કે કેમ હાલવાના? તમે એનો ઓર્ડર પૂરો ના કર્યો ને એટલે હાલવાના. આ તો આપણું દેવું વધી ગયું, પૈસા ચૂકવવાના થયા, 4,000 રૂપિયા છે દેવું છે ને આપણો ખર્ચો એ થયો. ચલ ચલીના જવાબ આપતો. દેવામાં પ્લસ થશે. દેવામાં પ્લસ નહીં કરવાનું, અલગથી લખવાનું બધા. 4,000 અલગ જ બતાવો. પ્લસ પ્લસ ના થાય. દેવું કોનું હોય ખબર છે? જેની જોડે મેં ખરીદી વેચાણ કરી હોય, એટલે ખરીદી કરી હોય તો દેવું કહેવાય. એ માલને લગતો છે. આ દેવું જે છે, લેણદારો જે છે એ માલને લગતા છે. આ લેણું છે, આને દેવાદાર કહેવાય. આ મારા માટે માલને લગતું છે. એના સિવાયનું બધું અલગ લખવાનું. શેરીને આટલું ક્લિયર? અચ્છા, બીજી અસર બોલ. નફા નુકસાન ખાતા. જમા બાજુ ઉધાર બાજુ. કેમ ઉધાર? નુકસાન દંડ વસૂલે. ફરી બોલો, ખબર ના પડી. કોર્ટે દાવો કે દંડ શું હોય નુકસાન જે વસૂલ કરે એટલે. હા, એટલે આપણો ના, નુકસાન. હજી તો વસૂલ નથી કર્યું, ખાલી કીધું કે તમારે હાલ દેવાના, એટલે તો દેવું છે. જો એમણે હાલી દીધા હોય, ભાઈ તમે હાલ લો, હાલ દીધા એવું લખ્યું હોય તો ભાઈ રોકડા ગયા એવું માની લેવાનું, અથવા તો બેંકમાં ગયા એવું માનવાનું. તો બેંકની અસર આપવાની. સિમ્પલ. ચલ દર્શન બેટા, નેક્સ્ટ. હા સર. ચૂકવવાની બાકી મજૂરીના ₹2,000 મજૂરી ખાતે નોંધે છે, પરંતુ ચૂકવવાની બાકી મજૂરી ખાતું કાચા સરવૈયામાં નોંધવાનું રહી ગયું છે. ચૂકવવાની બાકી મજૂરી ખાતામાં નોંધી દીધી, પણ ચૂકવવાની બાકી ખાતું લખ્યું જ નહીં. એટલે શું થાય ખબર છે? આની મજૂરી 10,000 અહીંયા લખેલા છે, આની અંદર ચૂકવવાની બાકી મજૂરી આવી ગઈ. આમાં કોઈ ચેન્જ નહીં કરવાનું, આ તો થઈ ગઈ એન્ટ્રી. પણ ચૂકવવાની બાકી લખવાનું બાકી, એ ખાતું લખવાનું બાકી. ક્યાં લખવું હશે? આખા સરવૈયામાં. કઈ જગ્યાએ? ઉધાર બાજુ, કારણ કે આપણું દેવું થયું, હવે ચૂકવવાની બાકી છે. વેરી ગુડ. ચૂકવવાની બાકી મજૂરી 2,000 રૂપિયા. મૂડી દેવા બાજુ લખવું પડે, કારણ કે એને મજૂરી ખાતામાં તો લખી નાખ્યું છે, એટલે અહીંયા નહીં લખ્યું. પણ એવું કે ને મજૂરી ચૂકવવાની બાકી, નોંધવાની જ બાકી છે, તો 2 અસર આપવાની. નોંધ કરવાની બાકી હોય તો 2 અસર. એક નોંધ થઈ ગઈ તો બીજી અસર જ્યાં નોંધ થતી હોય એ કરો, પતી ગયું. તો હવાલો પૂરો. પછી બીજો હવાલો, એના પછી પૂરું સર. લો તાણે બધા છોકરાઓ બધા હવાલા પતી ગયા. આપણા હવાલાની અંદર પહેલા તો આપણે કાચું સર્વે કર્યું, કાચા સર્વેની અસર આપી દીધી. પછી 6 હવાલા છે તો 6 હવાલા પતાવી દીધા. હવે આપણે આગળ જઈએ. તો હવે પણ સર એક પ્રશ્ન છે. ધારો કે આ પેલું ખબર છે કે 3:2 માં 2 ભાગીદારો હોય તો 2 ના અડધું લઈ લેવાનું, બરાબર? કશું ના કે આપણને નફા નુકસાનનું પ્રમાણ ના આપે તો સરખું લેવાનું. ખ્યાલ આવે ને બેટા? મારો પ્રશ્ન એવું છે, ધારો કે ધંધો આ તો નુકસાનમાં ગયો, બરાબર, આપણો આખો. તો જે આ 3:2 વાળું હોય, ધારો કે એ છે, એ નામનો વ્યક્તિ, એનું 3 છે, એનું 3 છે, અને બી છે એનું 2 છે. તો નફો જ એટલો થાય છે કે 3 વાળો લઈ શકે, તો પેલો બીજો શું કરે? એવું ના હોય. નફો બોલ કેટલો થયો? ના હોય. 5,000 નફો થયો આપણે, બરાબર? 5,000 નફો જો આ 5,000 ને 3 અને 2 માં વેચવો છે તો આ રીતે ગણતરી થાય. 5 ગુણ્યા 3/5, 5,000 ગુણ્યા 2/5. આ થાય 3,000 રૂપિયા, આ થાય 2,000 રૂપિયા. તો 5,000 માંથી 3,000 પહેલા ને મળે, 2,000 બીજાને મળે. ખબર પડી દર્શન? બીજો નફો બોલ કોઈ બી. બસ ખબર પડી ગયો એટલા. ચાલો. તો જેટલો પણ નફો થાય ને એને આ રીતે વેચવાનું અને પછી આના ખાતામાં મૂકવાનું. તો અહીંયા આપણને નફા નુકસાનનું પ્રમાણ નહોતું આપ્યું એટલે સરખું લઈ લીધું, લખી નાખ્યું, પતી ગયું. હવે હવાલા પતી જાય એટલે ખુશ થઈ જવાનું. આમ નીચે હવાલા આપ્યા હોય તો શું બાકી રહ્યું હજી જોવાનું? યાદ કરો.
છુપાવાલા. 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 આ છુપાવાલા હેરાન કરે એટલે આપણે શું કરવાનું? છુપાવાલાને ખુલ્લા કરી દેવાના. કેવી થાય ખુલ્લા? નયન પ્રશ્ન બોલ. કૌંસ ટકા પછી ભાગીદારની લોન અને તારીખ. વેરી ગુડ. ભાગીદારની લોન હોવી જોઈએ. ભાગીદારની લોન હોય, તારીખ હોય, કૌંસ હોય, ટકા હોય. આ 4 પ્રશ્ન પૂછો પોતાની જાતને એટલે સમજી જવાનું કે અહીંયા છુપાવાળો હોઈ શકે છે, હોય જ એવું નહીં. તો આપણે કાચું સરવૈયું જોઈએ. એમાં ભાગીદારની લોન છે પણ એને જોવા કરતા તો હવે અહીંયા જ ના જોઈએ. અહીંયા ક્યાં લોન ક્યાં લખ્યું હતું સાહેબ? ભાગીદારને કોઈ લોન નું દેવું છે જ નહીં, લોન નથી, તો આનો છુપાવાળો નથી. આખા કાચા સળિયામાં ક્યાંય કૌંસ છે સાહેબ? છે ને દર્શન? ક્યાં છે કૌંસ? એક મિનિટ છે, કૌંસ તો દેખાતો નહીં. જુઓ તો ઉધાર તારીખ બાજુ, દેખાય છે. ઉધાર બાજુ કૌંસની અંદર તારીખ આપેલી છે. માલ સ્ટોક ની અંદર તારીખ આલી છે ને તો પછી કૌંસ 31/3/17. નથી? ત્યાં કૌંસ નથી. એટલે હું જોતો તો પણ આજુ આવાજ હતો આમ આવતા આવતા. અચ્છા કઈ નહીં. તો એ આખા તારીખ આપી છે એટલે કે આખર સ્ટોક છે. એટલે આખર સ્ટોક તો આપણે લખી નાખ્યો હતો. આમાં કે છુપાવાલા જેવું કશું છે નહીં તો નહીં લખવાનું. છુપાવાલો નથી તો કૌંસ વાળું બધું પતી ગયું. અચ્છા ક્યાંય ટકા આપ્યા છે? જુઓ તો નથી. એ કેન્સલ. નથી. તારીખે નથી. તારીખ હતી એ તો પતી ગઈ. એ તો આના પતી ગઈ. તો સાહેબ આ દાખલાની અંદર ક્યાંય છુપાવાલો બી નથી. જલસા, મજા. હવે આપણે આખો દાખલો બંધ કરી દઈએ એટલે ખાતું બંધ કરી દઈએ બધા. આપણું કામ પૂરું. છુપાવાલો હોય તો તકલીફ, એને ખુલ્લા કરો, લખો. અને આટલા સ્ટેપમાં જાઓ એટલે દાખલામાં ક્યારે ભૂલ જ ના થાય, મજા લેવા. તો આપણે હવે તમારી જરૂર પડશે બધાની હેલ્પની. ખાતું બંધ કરાવવાનું. ચલો આનો સરવાળો આ બધું પ્લસ માઇનસ કરીને 2,08,000 આવ્યો. અને આ બાજુનો સરવાળો કરો તો 1,14,000 આવ્યો. બરોબર? તો બંને બાજુના સરવાળામાંથી હાઈએસ્ટ સરવાળો 2,08,000 છે. અહીંયા લખી નાખું 2,08,000. અહીંયા બી લખી નાખું 2,08,000. આ 2,08,000 માંથી 1,14,000 બાદ કરો ને જવાબ બોલો કેટલો થાય? 94,000. 94,000 કેટલા? આને કહેવાય કાચો નફો. એક્ઝેક્ટ 94,000 આવ્યો એ આપણો કાચો નફો. તો કાચો નફો અહીંથી ક્યાં જાય? અહીં. પણ લખવાનું શું ખબર છે ક્યાંથી લાયા? વેપાર ખાતામાં. અહીંયા લખવાનું વેપાર ખાતું. આને કૌંસમાં લખવાનું કાચો નફો. પણ ક્યાં લઈ ગયા? નફા નુકસાન ખાતે. તો અહીંયા લખવાનું નફા નુકસાન ખાતે. આવું ભૂલ નહીં કરવાની. સમજવા માટે બરાબર છે. ચલો 94,000 થઈ ગયા. આ બાજુ સરવાળો બાદબાકી બાકી આના તો ત્રણેયનો સરવાળો કરીએ 4,800. એમાંથી આ બાદ કરીએ 0 એટલે 4,800. ચલો આ બાજુનો સરવાળો આવે છે 94,000 અને આ બાજુનું બાદ કરી દઈએ. બધું બાદ કરીને બોલો કેટલો થાય? 8,000 20 28,800 બાદ કરી દો. 94,000 માંથી 28,800 બાદ કરી દો. 65,200. તો બધા કેલ્ક્યુલેટર લઈને બેઠા છો કે ખાલી? અમુક લોકો તો બોલતા જ નહીં. ચોખ્ખો નફો કહેવાય જેને આપણે લઈ જવાનું નફા નુકસાન ફાળવણી ખાતે. તો લખવાનું નફા ખાતે. નફા નુકસાન ફાળવણીમાં અહીંયા લાયા 65,200 ચોખ્ખો નફો. ચલો આનો સરવાળો કરીએ. આમ થોડું લાંબુ કરી દઉં એટલે નીચે જગ્યા મળે આપણને. 65,656. 65,656. 65,656 અહીંયા અને 65,656 અહીંયા. એમાંથી માઇનસ કર દો 3,200 રૂપિયા. 62,456. 62,456. હવે 62,456 આપણે
આ પ્રા અને પ્રી ને આપી દઈએ એક એક ના પ્રમાણમાં, કારણ કે પ્રમાણ આપેલું નથી એટલે સરખું પ્રમાણ લેવું. ડિવાઈડ બાય 2 31,228. તો આ પણ 31,228, આ પણ 31,228, જેને આપણે લઈ ગયા મૂડી ખાતે, તો ભાગીદારના મૂડી ખાતે લખવા, આને લઈ જાઓ ભાગીદારના મૂડી ખાતે. નામ લખવાનું નફા નુકસાન ફાળવણી ખાતે. નફા નુકસાન ફાળવણી ખાતે. આનો સરવાળો કરો. 57,148. અને આનું 32,508. 32,508. એ ઉપર 16,000 છે. અડતાલીસ 508. હા બરાબર 48,508. મેં તો 16 જોયા જ નહીં. આ બાદ કરીને બોલો. આ 57,148 માંથી 48,264 માઈનસ કરીને બોલો. બીજામાં 45,116. એટલે મેં બીજું જ કર્યું ત્યાં. 52,084 પહેલામાં. 52,084. આને કહેવાય બાકી આગળ લઈ ગયા. આ બાકી આગળ લઈ ગયા. આપણે અહીંયા લખવાનું મૂડી. પ્રા અને પ્રી. પીપી 52,084 પ્લસ 45,116. આગળ એનો સરવાળો કરીને બોલો. 97,200. આ 97,200 પ્લસ 30,000 પ્લસ 14,000 પ્લસ 4,000 પ્લસ 2,000. 1,47,200. 1,47,200. આ બાજુનો કરો કોઈ, પણ અહીંયા ધ્યાન રાખવું પડશે. આ 50,000 બહાર લખવાના, આ 4,000 બહાર લખવાના, એટલે 50,000 6,000 4,000 60,000. 60 ને 2 62, 62 ને 8 70, 70 ને 20 90, 90 4 94, 94,000 પ્લસ 53,200. થઈ ગયા 1,47,200. 1,47,200. તો બંને બાજુનો બરાબર. સરવાળો થઈ ગયો મને. એનો મતલબ કે મારો દાખલો 100% સાચો. સાચો હોઈ શકે. હોય જેવું જરૂરી નથી. આપણી ભૂલ એવી થઈ ગઈ, કેમ સર? આપણી ભૂલ એવી થઈ ગઈ હોય કે બંને બાજુનો સરવાળો થઈ જાય સાચો, પણ ખોટું બી હોઈ શકે. તો પાછળ એક વખત ચેક કરી લઈએ આપણે કે પાછળ જવાબ જે આપેલો છે એ પ્રમાણે ટેલી થઈ ગયું તો આપણે સાચા. તો 65,200 સુધી બરાબર છે. પછી અહીંયા 31,228 બી બરાબર છે. અહીંયા 52,084 45,116. ઓકે બરાબર. એટલે અહીંયા આપણું કામ પૂરું થઈ ગયું. પરફેક્ટ એક્ઝેક્ટ કામ ચાલે છે. તો અહીંયા દાખલા નંબર 9 100% પૂરું થયું. અને અહીંયા હું લેક્ચરને કરું છું ઓવર. બાય.